ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે અધ્યાય 5 એની ફાઇનલ સમરી જોઈએ. આ અધ્યાયનું ટાઇટલ છે કર્મ સંન્યાસ યોગ. એનો અર્થ શું થયો? આપણે કર્મ છોડવાનું નથી. ભગવાન અહીંયા વારંવાર અર્જુનને સમજાવે છે કર્મ છોડવાનું નથી. તો પછી કયું કર્મ કરીએ? પહેલું, જીવન જરૂરી જે કંઈ કર્મ હોય કરો. બીજું, એને નવું નહીં ઊભું કરો. ત્રીજો પોઈન્ટ, જીવન જરૂરી જે કોઈ પરિસ્થિતિમાં જે કંઈ તમારું કર્મ હોય એ કરો. એટલે કે વર્તમાનની અંદર રહી અને તમે તમારી ફરજ બજાવો. પણ આવું કેમ? ફરજ શા માટે? કર્તવ્ય ક્યાં સુધી? કર્તવ્ય એટલા માટે કે આપણે પોતે આગળના જન્મોના અતૃપ્ત વાસનાઓ લઈને આવેલા છીએ. એની ઉપર આ જન્મની પણ આપણે ઊભી કરી. એટલે કે સબકોન્શિયસ માઇન્ડ આપણે ઊભું કર્યું. આગળનું પણ આપણે ઊભું કર્યું હતું, આ વખતનું પણ આપણે ઊભું કર્યું. આ જે સબકોન્શિયસ માઇન્ડમાં કેટલાક નેગેટિવ તત્વો ઉભેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આ બધા નેગેટિવ તત્વો છે, આગળથી આપણે ઊભા કરેલા છે. એનો અર્થ શું થયો કે આપણી અંદર એક સમય એવી અતૃપ્ત શક્તિ ઊભી થશે. તો જે તે સમયે એવી શક્તિ ઊભી થાય અને એ શક્તિને આપણે હાર્મોનાઇઝ કરી દઈએ તો એ શક્તિ કેવી થઈ જાય? ક્રિએટિવ થઈ જાય. એનો અર્થ એ નથી કે કામના વેગ નહીં આવે. ખ્યાલ આવે? એનો અર્થ એ નથી કે ક્રોધના વેગ નહીં આવે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષાના વેગ આવશે. કારણ કે આગળથી આપણે લઈને આવેલા છીએ. આ વસ્તુ સમજો. આપણે કર્મ કરવાનું છે. કર્મ કહેતા ક્રિયા કરવાની છે અને ક્રિયા થઈ રહી છે. દાખલા તરીકે નાનું બાળક છે. નાનું બાળક તમે જોશો તો ઘણીવાર એને એની વસ્તુ નહીં ગમતી હોય અથવા અનુકૂળ નહીં હોય તો એને અકળામણ પ્રદર્શિત કરશે, ગુસ્સા જેવું પ્રદર્શિત કરશે, ગુસ્સો પણ પ્રદર્શિત કરશે. એનો અર્થ એ નથી કે તમારી અંદર જે કંઈ છે મૂકી દેવાનું છે. વસ્તુ એટલી જ કરવાની છે કે એને હાર્મોનાઇઝ કરી દેવાની. એ જે શક્તિ છે ને એને અધૂરી નથી રાખવાની. આપણું લોલક છે ને 8 થી 4 ફરે છે. આવે છે ને પછી પાછું જતું રહે. ના, એને સમજીને તમે એ રીતે ડિઝોલ્વ કરી દો કે બીજી વાર જલ્દી ઊભું ના થાય. ઊભું થશે, એવી પરિસ્થિતિ આવશે, ઊભું થશે, પણ જલ્દી ઊભું ના થાય. પરિસ્થિતિ આવે ને ઊભું થાય તો પણ તમારો જે ઇન્ટેન્શન છે એમાં ફેર ના પડે. દાખલા તરીકે આપણે શું થવાનું છે? હું બાવળનું બીજ છું, સમજી લો. આગલા જન્મથી બધું ભેગું કરીને આ વખતે મને બાવળ બનાવવા માંગે છે ભગવાન. તો બાવળ હોય તો એની આજુબાજુ જો તો એની કાંટા હોય તો એ વાગે તમને. પવન હોય તો બાવળ ઝોલાય તો આજુબાજુ જે કોઈ હોય એને કાંટા એના વાગે. લીમડાનું બીજ હોય તો કોઈ ખાય તો એને કડવો લાગે જ. પછી લીમડો આંબો થવા જાય તો મેળ ખાય નહીં. અગત્યનું શું છે? આપણે વસ્તુ ભૂલી જઈએ છીએ. આપણે શું કરીએ છીએ? આપણે બાવળ છીએ
તો ઓઢીએ છીએ આબાનું વ્યક્તિત્વ. ના, એવું નથી કરવાનું. એ તો તમારી પર્સનાલિટી, તમે બીજો માસ્ક પહેર્યો, એ નથી કરવાનું. આજે કર્મ સંન્યાસથી જે પ્રશ્ન આવ્યો છે એના આપણે ડીપરમાં જોઈએ. ભગવાન અહીંયા કહે છે, જો 23મા શ્લોકમાં શું કહે છે કે આ શરીર છૂટી જાય એ પહેલા કામ અને ક્રોધ છે એને સહન કરતા શીખી જો. જો શબ્દ યાદ રાખજો, યુક્ત બની જો. એને તમે કહેવાનો શું છે કે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિને તમે જાણતા થઈ જાઓ. તમે જાણતા થઈ જાઓ. જો આગળ 22મા શ્લોકમાં પણ ચોખવટ કરી દીધી ભગવાન. સંયોગ તો થશે, ઇન્દ્રિયનો વિષયનો સંયોગ નહીં થાય એવું નહીં, એ તો સંયોગ થશે જ, પણ એમાં તમે ફસાશો નહીં. એનો અર્થ શું થયો? વેલ્યુ સિસ્ટમ તમે સાચી રાખો. અહીંયા આ જે સ્ક્રીન ઉપર દેખાય એની અંદર બહુ રહસ્યની વાત ઈશાવાસ્ય ઉપનિષદમાં કીધેલી છે. ઈશાવાસ્ય ઉપનિષદ શું કહે છે કે 16મા શ્લોકની અંદર, જો અહીંયા હિન્દી જેમ છે તેમ મૂકેલું છે કે પ્રકૃતિ ભ્રમ અને પુરુષ ભ્રમ. બરાબર? પ્રકૃતિ ભ્રમ છે એને ઓળખવું પડે અને પ્રકૃતિ ભ્રમની જેમ છે તેમ ઓળખી લેવાય તો શું થાય? મૃત્યુથી પર થવાય. અને પુરુષ ભ્રમ, પછી પ્રકૃતિ પછી જ પુરુષને ઓળખાય, પહેલા પુરુષને ના ઓળખી શકાય. એ ઓળખાય તો અમરત્વ પ્રાપ્ત થાય. જો તો મૃત્યુથી પર થવાય એ અમરત્વ ના કહેવાય? કંઈક થોડો ઘણો ભેદ હશે. મૃત્યુથી પર થવાય કહેવાનો મિનિમમ કે એને આ જે મૃત્યુ છે એનો ભય ના લાગે. એને બીજો જન્મ તો લેવો પડે પણ એને ભય ના લાગે. એકવાર જેમ છે તેમ પ્રકૃતિ ઓળખાય તો પછી પુરુષ ઓળખાય, એ સિવાય ઓળખાય નહીં. કારણ કે આપણે પ્રકૃતિ અને પુરુષના બનેલા છીએ. પ્રકૃતિ બહાર છે, જેટલી છે બહાર. અને એ જ કામ અને ક્રોધની વાત પછી 26મા શ્લોકમાં આવી. અને જો અહીંયા આ પ્રકૃતિને ઓળખવી અગત્યની છે. પ્રકૃતિ ઓળખાય તો જ, જે આપણે વાત કરીએ છીએ ને કે વેલ્યુ સિસ્ટમ તમે ડાઉન કરી શકો જીવનમાંથી, પછી પરિસ્થિતિને સ્વીકારીને તમે જીવી શકો, ખ્યાલ આવે, તમારા સ્વભાવને ઓળખી શકો. બાવળ છે તે બાવળ પૂર્ણ થાય બાવળ બને, લીમડો પૂર્ણ થાય લીમડો બને. ક્યારે? આ એક્સપાન્શન ઓળખાય ત્યારે. એ આપણું બહારનું કવચ છે. પ્રકૃતિનો સ્વભાવ શું છે? તો એક્સપાન્શનનો. એક્સપાન્શન, હા, એક્સપાન્શન થયા કે બ્રહ્માંડનું ડેફિનેશન જ એક્સપાન્શન છે. એટલા માટે એને પ્રકૃતિ ભ્રમ કીધો. બહાર એનું એક્સપાન્શન થઈ જ રહ્યું છે, પણ બહાર થાય છે એટલું નથી. તો અંદર તો છે ને છે જ. તો એ એક્સપાન્શનને આપણે કેવી રીતે કાયમી રાખીએ અને આપણે કેવી રીતે હાર્મોનાઇઝ થઈ શકીએ અને સેન્ટરમાં આવી શકીએ? આ સેન્ટરમાં આવવા માટે આ જો બ્લુ અને બ્લેકથી તમે આ જે રેડ છે ને વચ્ચે પિંક લાઇનમાં આવવા માટે શું કરવું? તો આ જે એક્સપાન્શન છે ને એનો સાચો ઉપયોગ કરો. હાર્મોનાઇઝેશન ક્યારે થાય? એક્સપાન્શનનો સાચો ઉપયોગ કરો. વોટ ઇઝ મીન્સ એક્સપાન્શન? તમારું બીએમઆઈનું એક્સપાન્શન શું કરો? સિમ્પલ. બીએમઆઈને બીજી રાખો, પણ બીએમઆઈ બીજી કેવી રીતે રહે?
કારણ કે મનને કંઈક નવું જોઈએ. હા, તો મનને નવું આપો, પણ કેવું આપો કે જેથી કરીને તમે બીજાને હર્ટ ના કરો. એવું મનને નવું આપો. દાખલા તરીકે આપણે મોર્નિંગ વોકમાં જઈએ છીએ, તો મોર્નિંગ વોક માટે આપણે કોઈ ઇન્ટેન્શન હોય છે? જનરલી આપણું કોઈ ઇન્ટેન્શન નથી હોતો. મન તમારું શાંત સહજ હોય, ખ્યાલ આવે, તમને કંઈક ગમતું હોય, સપોઝ કોઈ ગેમ ગમતી હોય, અને એ ગેમની અંદર તમે જો તો તમે ફ્રેશ થઈને આવો. કેમ? કારણ કે તમારા મનને ગમે છે અને બીજાને હર્ટ નથી થતું, તો તમે એવી ગેમ રમો. લર્નિંગ, નવું નવું શીખો. બંધ નહીં થઈ જાઓ. બંધ થયા તો ગયા. તમને જે ગમતું હોય એની અંદર વધારે તમે ટાઈમ જે રીતે પસાર કરી શકો એ રીતે તમારી જાતને તમે બીજી રાખો. આ નંબર વસ્તુ. પણ બીજાને હર્ટ કર્યા વગર. આ જો અગત્યની બાબત છે, બીજાને હર્ટ કરવાનું નથી. ઇન્ટેન્શનલી નથી હર્ટ કરવાના. પછી તમે બાવળ હો અને પવનના કારણે બીજો નજીક આવવાનું સોલાય તો એ તમારો ગુનો નથી. તમે લીમડો હો ને તમારો ઉપયોગ કોક કરે ને તો કડવો લાગે તો એમાં એ તમારું વ્યક્તિત્વ છે. તમારે કંઈ એને બદલવાની જરૂર નથી. સહજ સ્વભાવથી. અગત્યનું છે. અગત્યનું છે. આપણે શું છે, આપણે ગુડી બ્રાન્ડ બની જઈએ છીએ અર્જુનની માફક. અર્જુન ગુડી બ્રાન્ડ બની કે મારે લડાઈ નથી કરવી, હું સાધુ થઈ જાઉં. ખ્યાલ આવે? ના ના ના, સાધુ થવાની જરૂર નથી. પરિસ્થિતિ તારી આવી છે તો 100% સ્વીકાર. અને વર્તમાનમાં નહીં, જે તારું કર્તવ્ય છે કર. સિમ્પલ. તો આ તારું જે પ્રકૃતિ ભમ છે ને, એ તારું છેક એક્સપાન્શન થશે, છેક અંત સુધી જશે. તો તને રિયલાઇઝ થશે. પ્રકૃતિથી પર તો જ થવાય. તમારી જે પ્રકૃતિ છે, પ્રકૃતિ કહેતા સ્વભાવ, એને તમે સાચી રીતે ઓળખી લો અને તમારી સાથે મિક્સ કરી લો, એક રસ કરી દો. એક રસ. આ શબ્દ બહુ યાદ રાખજો. ભગવદ્ ગીતાનો જે આખો ભાર છે, એમ બધી વાત કરી છે, પણ કૃષ્ણ ભગવાનનો આખો જે ભાર છે એ શની ઉપર છે? એક રસ ઉપર છે. સમગ્ર ટોટાલિટી ઉપર છે. તમે જો, નીતિની વાત કરી છે પણ બહુ ઓછી. આખો જે ભાર છે એમનું પોતાનું વ્યક્તિત્વ જો સમગ્ર. હવે પ્રશ્ન આપણને થાય કે ભાઈ આપણો ઈગો કેવી રીતે ટળે, ડ્યુઆલિટી કેવી રીતે જાય, મન અમન કેવી રીતે થાય? તો પહેલી વસ્તુ સમજી લો કે આ પુરુષ અને પ્રકૃતિ બેમાંથી આખું જગત ઊભું થયું અને પ્રકૃતિ રેલાઈ રહી છે. એટલે ભગવાનની આ લીલા છે. એને કંઈ ખોટ નથી તો એને આ બધું જગત ઊભું કરે. આ લીલા છે એની. ભગવાન પોતે લીલાધર છે અને આપણે એના એક ભાગ છીએ. તો આપણે એ લીલા અને લીલાધારને કેવી રીતે સાચા અર્થમાં સમજી શકીએ? તો આ રીતે પહેલું તમે તમારી પ્રકૃતિને સહજ બનાવી દો. આપણી અંદર લેયર છે. આપણી ડ્યુઆલિટી ક્યાં છે? આપણી પોતાની અંદર છે. બહાર શોધવાની જરૂર નથી. આપણી પોતાની અંદર જ છે. જો આ દેખાય ને, આપણે જન્મ્યા, જીવ જન્મ્યા ત્યારે આગળના જન્મના કર્મોના બંધનો લઈ નીકળ્યા. એટલે એની અંદર આપણે આગળના જન્મની જે બ્લોક કરેલી હતી એનર્જી, જે વ્યવહાર નથી દીધી, સહજતાથી વ્યવહાર નથી દીધી, એ લઈને આવ્યા છીએ આપણે. અને એને ભગવાન ઓપોર્ચ્યુનિટી આપશે, સમય છોડી દેવાની છે. પ્રકૃતિ, આપણી પોતાની પ્રકૃતિ એને ઓપોર્ચ્યુનિટી આપે. પછી 1 થી 3 વર્ષની અંદર, શું 1 થી 3 વર્ષની અંદર આપણે આ ઊભું કર્યું. 1 થી 3 વર્ષની અંદર પછી 3 થી
14 વર્ષ સુધી આપણે આ ઊભું કર્યું. અત્યારે આપણી ઉંમર 13-14 વર્ષની છે, વધારે નથી. 60 નથી, એ તો આપણા દેહની ઉંમર 60 છે. આપણું જે વ્યક્તિત્વ છે એની ઉંમર, આપણું જે જીવ છે, આપણું જે કોન્શિયસ માઇન્ડ છે એની ઉંમર 13-14 વર્ષની છે. કોન્શિયસ માઇન્ડની. સબકોન્શિયસ માઇન્ડની ઉંમર કેટલી છે? અનેક જન્મોની. કેટલી છે? અનેક જન્મ. દરેક વ્યક્તિની અંદર, એટલે આપણી અંદર લેયરો ક્યાં છે? આપણા પોતાની અંદર જ છે. આપણું કોન્શિયસ માઇન્ડ 10% કામ કરી શકે, આપણું સબકોન્શિયસ માઇન્ડ 90% કામ કરે છે. થાય શું? આપણે સત્સંગ સભામાં બેઠા હોઈએ વાત કરે એટલે સત્સંગ સમજાઈ જાય, પણ વર્તનમાં આવતું નથી આવતું. આટલા જન્મોથી પેલા આટલા વર્ષોથી કરી તો પણ ના આવે. કેમ? કે જ્યારે વેગ આવે, વેગ ક્યાંથી આવે? અંદરથી આવે. આર્યું? અપર સબકોન્શિયસ માઇન્ડ અને લોઅર સબકોન્શિયસ માઇન્ડમાંથી વેગો ઊભા થાય. અપર સબકોન્શિયસ માઇન્ડ અને લોઅર સબકોન્શિયસ માઇન્ડમાંથી વેગો ઊભા થાય. આપણું જીવન છે ને, આખી જિંદગી આપણે આ બે સૂક્ષ્મ શરીરના જે ચક્રો છે એમાં જીવીએ છીએ. આપણે નથી ઉપર જઈ શકતા, નથી નીચે જઈ શકતા. ઉપર જો તો પ્રોબ્લેમ સોલ્વ થાય, નીચે જો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ભગવાને એટલી બુદ્ધિ વાપરી છે કે પોતાનું જગત ઊભું કર્યું, એમાં જીવને એને એવી રમત બનાવી છે કે ના, એ ઇઝીલી બહાર પણ નીકળી શકે ને ઇઝીલી અંદર પણ જઈ શકે. કેવી રીતે? તો પહેલું આપણી સમજી લો, આપણી ડ્યુઆલિટી ક્યાં છે? આપણી પોતાની અંદર છે. એ ડ્યુઆલિટી એ જ મને ઊભી કરેલી છે, એ જ ઈગો. ખ્યાલ? અલગ વ્યક્તિત્વ, એનું નામ ઈગો. સ્વમાનનું નામ ઈગો નથી, અલગ વ્યક્તિત્વનું નામ ઈગો છે. આખું જગત પુરુષ અને પ્રકૃતિમાંથી ઊભું થયું. બરાબર? એટલે દરેકની અંદર બાપના પણ કેટલાક લક્ષણો હોય અને માના પણ હોય. બાપ કહેતા પુરુષ અને મા કહેતા પ્રકૃતિ. પુરુષનું વ્યક્તિત્વ આપણી અંદર, દાખલા તરીકે એક વ્યક્તિની અંદર પુરુષનું વ્યક્તિત્વ છે, પછી એની સાથે પુરુષ કહેતા, અહીંયા પુરુષ એટલે મેલની વાત નથી થતી, પુરુષ તત્વની વાત થાય છે. દાખલા તરીકે ઇન્દિરા ગાંધીનું વ્યક્તિત્વ બહારથી જોઈએ, સપોઝ નજીકથી અભ્યાસ કરીએ તો પુરુષ પ્રધાન હતું. સંકલ્પો લેવા, બરાબર, સંકલ્પ સિદ્ધ કરવા, કઠોરતા. બાપના લક્ષણો કેવા હોય? જેવા બાપના લક્ષણો હોય એ પ્રમાણેનું વ્યક્તિત્વ હોય. એનો અર્થ એ નથી કે સ્ત્રી મટી ગયા. ના, સ્ત્રી એમનો દેહ છે. આ વ્યક્તિત્વની વાત થાય છે, અંદરના લક્ષણોની વાત થાય છે, અંદરના સ્વભાવની વાત થાય છે. એટલે સ્ત્રી હોય એની અંદર પણ સંકલ્પ પ્રધાન વ્યક્તિત્વ હોઈ શકે. 60% 50થી વધારે સંકલ્પ પ્રધાન હોય અને 50થી ઓછું સમર્પણ પ્રધાન હોય, એ પુરુષ પ્રધાન વ્યક્તિત્વ કહેવાય. અને જેની અંદર 50થી વધારે સમર્પણ હોય અને 50થી ઓછું સંકલ્પ હોય, એ સ્ત્રી પ્રધાન, પ્રકૃતિ પ્રધાન હોય. દરેકની અંદર હોય. આપણે પોતે શોધી લેવાનું છે કે આપણું વ્યક્તિત્વ કયું છે. ખ્યાલ? આપણી ડ્યુઆલિટી ક્યાં છે? આપણી અંદર છે. એટલે તમારે માર્ગ પણ તમારે જાતે શોધવાનો છે, તમને કોઈ નહીં શોધી આપે. તમે ઊંડા ઉતરો. તમે લીમડો છો કે આંબો છો?
લેયર બાય લેયર, 12થી લેયરો બધા કંટ્રોલ કરવાના છે. ભગવાને આખી ભગવદ્ ગીતામાં એ જ વાત કરી છે કે પ્રકૃતિમાં તમે જે બહાર દૂર હટી ગયા છો ત્યાંથી ધીરે 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 નજીક આવી જાઓ ને સમતામાં આવી જાઓ. સમતા એટલે હાર્મોનાઇઝ થઈ જાય, પણ કેવી રીતે? એક રસ થઈ જાય. આપણે વ્યક્તિત્વના આધારે બે એક્સ્ટ્રીમ વ્યક્તિત્વ ગણો તમે, સંકલ્પ પ્રધાન વ્યક્તિત્વ અને બીજું સમર્પણ પ્રધાન એક્સ્ટ્રીમ. તો એ બેની વચ્ચે નથી, એ બેની વચ્ચે પણ અનેક છે, એ બેની વચ્ચે પણ અનેક વ્યક્તિત્વ છે. તો બે જે વ્યક્તિત્વ છે, એક્સ્ટ્રીમ વ્યક્તિત્વ, જે સંકલ્પ પ્રધાન હોય એ પોતે જાતે શોધે, અંદર જતો રહે. એ પોતે જાતે શોધે અને અંદર જતો રહે. ખ્યાલ આવે? જાતે શોધી અને અંદર જાય. અંદર જતા જતા એને ખબર પડે. એ નીતિનો માર્ગ. બીજા શબ્દોમાં કહીએ તો માઇન્ડફુલનો માર્ગ. ત્રીજા શબ્દોમાં કહીએ તો સાક્ષી ભાવનો માર્ગ. લાઈફ સ્લો ડાઉન કરી અને શોધી લે. સમર્પણનો માર્ગ છે એ જેટલો આ બહાર નીકળે એટલો અંદર જાય. જેટલો બહાર નીકળે એટલો અંદર જાય. આખે આખું પહેલા પોતાનું એક રસ સ્વીકારે, પછી આગળ વધે. એક રસ સ્વીકારે, પછી આગળ વધે, એક રસ સ્વીકારે, પછી આગળ વધે, એક રસ સ્વીકારે. ટૂંકમાં ભગવાનની 100% લીલા માની, કરતા હરતા માની આખું જીવન સમર્પિત કરી દે. પણ કેવું કરે? BMI ને એક રસ કરી દે. આપણું સમર્પણ કેવું છે કે અમે તમારી કંઠી પડી, એ કંઠી પહેરી સમર્પણ નથી. સમર્પણ અંદરથી આવે. અને BMI એક રસ થઈ જાય. એક રસ થઈ જાય એટલે જે આપણે ડ્યુઆલિટી છે, ડ્યુઆલિટી ક્યાંથી આવે છે? આપણો દેહ છે. દેહ કોની સાથે જોડાયેલો છે? કોર સાથે જોડાયેલો છે. તો દેહને એટલો ઓગાળી દે. ઓગાળી દે એટલે સંકલ્પથી ઓગાળવાનું નથી. એટલે આપણે જે ઉપવાસને બધું કરીએ છીએ સંકલ્પમાં આવી જાય, એમાંથી નથી કરવાનું. ઓગાળી દે એનો અર્થ સેવાથી ઓગાળી દે. જે કંઈ કરતો હોય એનાથી આખો દિવસ થકવી દે. એટલે મન પાસે કંઈ રહે નહીં. તો ધીરે 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 એ માણસ કેવો થઈ જાય? સરળ થઈ જાય. દાખલા તરીકે કઠિયારો આખો દિવસ કઠિન કામ કરે, ખ્યાલ આવે? એ સરળ થઈ જાય. જો સરળ નહીં થયો તો હજી એની અંદર શું છે? ડ્યુઆલિટી રહી ગઈ છે. જે સરળ નથી થયો તો સમજી લો કે એની અંદર ડ્યુઆલિટી રહી ગઈ છે. ક્યાંક એનર્જી હજી વખા પાડે છે. અને આ બેની વચ્ચે ત્રીજી વસ્તુ આપણે વાત કરી હતી આગળ, ભાવ. ભાવ, ભક્તિ અથવા અનુકંપા. આમાંથી શું ઊભું થાય? ભાવ ઊભો થાય કે અનુકંપા ઊભી થાય. તમે બહુ જ કઠિન કઠિયારા જેવું જીવન જીવો, અથવા તમે બહુ જ માઇન્ડફુલ જીવો, સાક્ષી ભાવનું જીવન જીવો, તો એના ભાગરૂપ અનુકંપા અથવા સમર્પણ ઊભું થાય. સાચું સમર્પણ. સાચું જીવન કેવું થઈ જાય? સરળ થઈ જાય તમારું જીવન. સાવ સરળ, સિમ્પલ, પ્યોર. જીવાશો તેવા. બાવળશો તમે બાવળ તરીકે વર્તો અને બાવળ તરીકે બહાર બતાવો. તમે પછી આબો ના બનો. અને અંતઃકરણ કેવું થઈ જાય? પ્યોર થઈ જાય. અંતઃકરણ કેવું થઈ જાય? પ્યોર થઈ જાય. હવે આ મેં તમને ટૂંકમાં ઈગો કેમ ટળે, ડ્યુઆલિટી કેમ જાય, મન કેમ અમન થાય એની વાત કરી. કર્મ સંન્યાસ સાચા અર્થમાં કેવી રીતે થાય એની વાત કરી. ભગવાને જે ઉપદેશ આપ્યો, બીજા અધ્યાયથી આપણે જે ભગવાનનો ઉપદેશ જોઈએ છીએ, આજે 5મો અધ્યાય કર્મ સંન્યાસ સુધી,
તેનો સારનો સાર શું કીધો? જો ભગવાને શું કીધું? કર્મ કરવાનું છે, પરંતુ કર્મ સંન્યાસ સાથે. કર્મ કર્યા વગર કર્મ સંન્યાસ એવું નથી કરવાનું, આળસુ નથી થવાનું. આગળ ભગવાને શું કીધું? કામના, મમતા, અહંતા ટળશે ને તો ઓટોમેટિકલી આ જે નેગેટિવિટી છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, એ બધા જતા રહેશે. એને હોદવાના નથી, એને અલગ કરવા નથી, એને ટાળવા જવાનું નથી. ફોકસ ક્યાં કરવાનું છે? તમારું જે પ્રમાણે વ્યક્તિત્વ એ પ્રમાણે તમે માર્ગ પકડીને એની ઉપર ફોકસ કરવાનું છે કે જેથી કરીને કામના, મમતા, અહંતા ટળે. જીવનમાં વેલ્યુ, મહત્વ કોને આપવાનું છે? સતને આપવાનું છે. સત વર્સિત અસતમાં સતને મહત્વ આપવાનું છે. લાઈફની અંદર નોટ માઇન્ડ, હુ કેર એટલે નોટ માઇન્ડ, એમ માઇન્ડ નોટ, અથવા રેટ રેસમાં અંદર એન્ટર નહીં થવું. આ વસ્તુને સાચા અર્થમાં સમજવાનું છે. સ્વમાન હશે પણ એમાંથી અભિમાન ઊભું નથી કરવાનું. એમાંથી અભિમાન ઊભું નથી કરવાનું. આપણે અભિમાનો ક્યાં ક્યાં ઊભા કરીએ છીએ? વિચાર તો કરો. આજે જન્મ્યા હતા ત્યારે આપણને ખબર હતી કે આપણે હિન્દુ છીએ? નથી ખબર. તો પછી હિન્દુનું અભિમાન શા માટે ઊભું કરો છો? હિન્દુ બની રહો, બરાબર છે, એની કોઈ ના નથી. હિન્દુ તરીકે જીવન જીવો, ઇટ્સ ઓકે. પણ હિન્દુનું અભિમાન જ્યાં ઊભું થતું હોય ને ત્યાં કોન્ફ્લિક્ટમાં નહીં જો. એ તમારો માર્ગ નથી. તમે સંયોગ અને સંજોગ, આ બે શબ્દો સમજો. સંયોગ અને સંજોગ. સંયોગ થયો સંજોગને લઈ, એના કારણે તમે હિન્દુ મા બાપના ત્યાં જન્મ્યા. બાકી એવો સંયોગ ઊભો થયો હોત તો તમે કોઈ મુસ્લિમ મા બાપના ત્યાં જન્મ્યા, કા ક્રિશ્ચિયન મા બાપના ત્યાં જન્મ્યા. એટલે આ બધા જે બુરખા પહેર્યા છે ને, વ્યક્તિત્વ ઊભા કર્યા છે ને, એને કાઢો. પહેલાં બહારના કાઢો. જો આપણે બધું બહારનું હોય ને, બહારના જેટલા ઓઢેલા છે ને એટલા કાઢો, પછી દેહ ઉપર આવો. તો આ ધીરે 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 આ બધી વસ્તુ કાઢશો તો તમે સહજ બનશો, સરળ બનશો, નહીં તો નહીં બની શકો. પરિસ્થિતિ જે આવે એને 100% સ્વીકારી અને એ સમયે જે પ્રમાણે બુદ્ધિ તમને, તમારું વ્યક્તિત્વ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારું કર્તવ્ય કરી લો. એમાં કંઈ નવી બુદ્ધિ શોધવા જવાની જરૂર નથી. નવી બુદ્ધિ આવશે નહીં. તમે બાવળ હો તો પૂર્ણ બાવળ બનો, તમે લીમડો હો તો પૂર્ણ લીમડો બનો. બીજાને કડવો લાગે એ તમારો પ્રોબ્લેમ નથી. તમારો ઇન્ટેન્શન નથી ને કોઈને કડવો કરવાનો. પતી જે વાત. બીજા માટે વ્યક્તિત્વ બદલવા નથી. તમારું પોતાનું જેમ છે તેમ અંદર ઊંડા ઉતરીને એને સહજ બનાવી દેવાનું છે. આપણે હે ને ગુડી બ્રાન્ડ બનીએ છીએ. ધેટ્સ અ રોંગ થિંગ. અને એમાંથી આપણે બહાર નથી નીકળી શકતા. એનું કારણ એક જ છે, આપણે જોયું ને, સબકોન્શિયસ માઇન્ડ. કારણ કે 90% એ વર્તે છે. અનસબકોન્શિયસ માઇન્ડ ડિઝોલ્વ કેવી રીતે થાય? તો આ જે વસ્તુઓ બતાવે ને એનાથી સબકોન્શિયસ માઇન્ડ ડિઝોલ્વ થાય. સબકોન્શિયસ માઇન્ડ ને કોન્શિયસ માઇન્ડને શું કરવાનું છે? એક રસ કરી દેવાનું છે. તો આપણી અંદર ડ્યુઆલિટી ટળી અને એકતા આવે. પછી થાય કેવી રીતે? માઇન્ડફુલથી વર્તો, સાક્ષી ભાવથી વર્તો તો પણ થાય. સ્લો ડાઉન, લાઈફ સ્લો ડાઉન કરીને જુઓ અંદર. કા પછી આ દેહની બહારના જે કંઈ બધી વસ્તુ છે એને મૂકી અને દેહને એટલો થકવી દો કે એની અંદર જે કંઈ એનર્જીના ફુવારા હોય ને બધા નીકળી જાય. એનર્જી બીજે વપરાઈ જાય. જ્યાં સુધી એનર્જી બ્લોક થયેલી પડી છે ત્યાં સુધી તમને એકરસ નહીં થવા દે, હાર્મોનાઇઝ નહીં થવા દે. અને આ બેમાંથી એક માર્ગ પકડશો તો જ જીવન સરળ થશે અને તો જ અંતઃકરણ તમારું પ્યોર થશે. અને તો જ
તમે સહજ સ્વભાવમાં આવશો. એ સિવાય સહજ સ્વભાવમાં અવાય નહીં. તમે એમ કહો કે હું નોર્મલ જીવન જીવ્યા કરું, સહજ સ્વભાવમાં આવો, ઇટ્સ વેરી હાર્ડ, વેરી હાર્ડ. તમારે પછી માઇન્ડફુલી જીવન જીવવું પડે. ખ્યાલ? ખાલી શબ્દથી આપણું જીવન પરિવર્તન થાય નહીં. કારણ કે 90% શબ્દ સમજાય છે ક્યાં? બુદ્ધિમાં, જે 10% કામ કરે છે. અને આપણું જીવન છે મોટાભાગનું 90% ક્યાંથી ચાલે? સબકોન્શિયસથી. સબકોન્શિયસની અંદર સ્વભાવો પડેલા. કયા સ્વભાવો? આપણા ઓરિજિનલ સ્વભાવની જરૂર નથી. વધારાના ઉઠેલા છે એ સ્વભાવ કાઢવાના છે. ઓરિજિનલ તો રહેશે. બાવળ હોય ઓરિજિનલ બાવળ બને તો જ એને શાંતિ થાય, નહીં તો શાંતિ ના થાય. લીમડો છે ઓરિજિનલ લીમડો બને તો શાંતિ થાય. શબ્દ સમજો. એટલે આપણે ત્યાં દાખલા તરીકે શરીર થકવવા માટે અને એમાંથી આપણું પોતાનું વ્યક્તિત્વ ઓળખાય એના માટે જો આપણે ત્યાં ગરબા છે, પછી એવા કેટલાક સંત મહાત્માએ આવી શરીરને થકવી એવી ઉપાસનાઓ આપેલી છે. દાખલા મુસ્લિમની અંદર પેલું ફરે છે, અને ઇન્ડોનેશિયા કે મલેશિયાની અંદર પણ એવી એક મેથડ છે, જે મેથડ બીજા રૂપે ઓશોએ અપનાવેલી છે, બીજા સ્વરૂપે, પણ એ જ મેથડ છે. અને આપણે દાખલા કે હરે રામ હરે કૃષ્ણ મંદિરમાં જે કરીએ છીએ એ પણ એ જ છે. શરીર થાકે તો પછી શું થાય? મન પાસે વિચાર કરવાનો ટાઈમ ના રહે. અને શરીર એટલું હદે તમે થકવી દો તો પછી તમને એનાથી પર જે છે એની અનુભૂતિ થાય. અને એ અનુભૂતિને જો તમે પકડી શકો તો તમારું જીવન બદલાય. નહીં તો જીવન બદલાય નહીં. તો એક રસ થવા માંડે. તમારી એનર્જી ધીરે ધીરે જતી રહે અને એક રસ થવા માંડે. આ ભૂવા પાસે ધૂણે છે તો એનું કારણ આ છે. તો એની અંદરથી નીકળી જાય, પણ એના પછી ખોટી રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. ખ્યાલ આવે? આપણે છે, આપણે દાખલા કે નેચરની અંદર નીકળી જઈએ છીએ, એનું શું કારણ છે? આ અંદર જે આપણી પોતાની અંદર જે બ્લોક થયેલી અધૂરી એનર્જી છે પ્રકૃતિની, એને રિલીઝ કરી દેવાની છે. જો કઠિયારો હોય તો એ રિલીઝ કરી દે તો એનો પછી જનરલી ગુસ્સો ના આવે, જો સાચી રીતે રિલીઝ કરેલી હોય તો. કારણ કે રિલીઝ થઈ જાય દિવસે ઝાડ કાપવામાં. એટલે જે બીજા બધા સંત મહાત્માઓ જે બધા રસ્તા બતાવે છે, જે ઘણીવાર તો અશક્ય અનુષ્ઠાનો બતાવે. કેમ? કારણ કે એમની ગાદી ચાલે, એમનો ધંધો ચાલે, એટલા માટે. એની જગ્યાએ તમે ભગવદ્ ગીતાને થોડીક ઊંડાણથી સમજો. એની અંદર બધું છે, પણ સમજીને પછી માત્ર સમજશો તો સમજાઈ તો જશે, પછી વર્તનમાં નહીં આવતી. બરાબર? વર્તનમાં લાવવા માટે સમજો એની અંદર શું શું બતાવવામાં આવ્યું છે, શું કહેવામાં આવ્યું છે. તો કર્મ સંન્યાસ એટલે શું? કર્મનો ત્યાગ નથી કરવાનો. કર્મની અંદર જે કામના, મમતા, અહંતા છે એનો ત્યાગ કરવાનો છે. એનું નામ કર્મ સંન્યાસ. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.